ખરેખર કાલ જોબુ એણી લઈ ગયો તો અને ફ્રીજમાં મિલીને આજ ખાધા ને કે કોઈ મજા ના આવે. તાજા તાજા જોબુ ખાઈએ ને તાણા જ મજા આવે. તમે તો બીજી વખત આવ્યો, હવે ઉપર જઈ અને તાજા તાજા જોબુ ખાવા દે. જોબુડા પર ચડીને જોબુ ખા કરવાની. જોબુ રે જોબુ લક્ષ્ય રે મારે ડોશીને બહુ ભાવે રે. ઓહ, તારું ભલું થાય. તારું આ તો કડવો છે લ્યા. બાબુડાનો છોકરો છે આ તો. શું છે એ ડોશી એકલા નહીં ભાવતા, બધાને જોબુ ભાવી. જોબુ કુના ના ભાવી કો ચોરના તારા પાછા કે કઈ તમે ચોકાના આવો છો? ચોકાણ આવે તો જોબુ ખાવા આવે છે. હા, જોબુડો તમાર બાનો આજે અધર ચડો ઉતરો સોને મને હેઠા. તકના બાનો છે લે એ. જો રોજ રોજ ના હોય આખો દાર નહીં આબાન તમને કહી દઉં હું. કેમ નહીં આવવાનું એટલે યાર? તમે ભલામણો બેધે પાડી ગયા હો. એ નહીં જોબુ ખાવા તો હું 70 વખત આવ્યો લે. હવે આખો દાર તો કોઈ ભાઈ ગહારો ના બેઠા. તમાર તો જોબુડો હોય તો અમને જોબુ ખાવા દો. અમે તો આટલાય ખાવા દીધા કો. તમે થમુરદાર ના ખાવા દો. અમે તમારા જીવને સારી રીતે ઓળખ્યો, પણ તમે ભલામણો શરમનો દુરુપયોગ કરો. રોજ ઉઠીને હોય આવી જો હતી. એ ઓલા મારે ને તને કહી દઉં, હું તારા બાપની ઉંમરનો હોય સમજો, અને મારા હમ બોલે ને કે પાડે ભોય હમણાં. આજે તમે જેટલા મોટા છો ને એટલા જ ખોટા હો ભલામણ. ખબર પડવી જુઓ દાડો ઉજન ફટ લઈને આવી જાય. એટલે એ તને તારા બાબુડાએ કોઈ શીખવાડ્યું નહીં શીખવાડ્યું લે? બસ બા ઉધી નહીં જવા જો તમને કહી દઉં ને ખરખાઈ નહીં આવે. મોટા હશો તો હોય લોબા થઈને પડ્યા હશો. એ હજુ કહું વધારે બોલે ને કે મજા નહીં આવે વરાગ્ય પાછો. આજે મારે વધારે નહીં બોલું. માર જોબુડી તમારે જોબુ ખાવા નહીં આવવાનું. હા તે આ જોબુડો મારો છે. તને કેટલી વખત કહેવાનું લે? હું તો વૈકલ જોબુ ખાવા આવ્યો ના આવ્યો. અલ્યા ભલા મોણા હું રોજ યાર ગપાતે ગળાવો યાર. ઘણા તમારા ગુંદા ગળ્યા. હવે નહીં ફોલવ. જોબુડો અમારી જમીન ઉપર છે એટલે મારા કાકાએ જ વાયો છે. વાત કરી રહ્યા હોતે. એટલે આ તારા કાકાએ હમી રીતે કાકડીનો વેલો વાયો ને એ હું જોબુડો વાઈ એકલે એ? બા બકાયા વાળા તમે તમારું કામ કરો. રોજ ઉઠીને તમે બકાવશો ને અમે તમને જોબુ ખાવા દેવું. એક જોબુ નહીં ખાવા દઉં. ઉપર ના આવતા જો તમને કહી દઉં ને ખરખાઈ નહીં આવે. ઉપરથી ભોય નાખે હું તો. કરા બકા તું હજુ છોકરું કહેવાય. તારા બાપને પૂછીએ જા. બા વધારે ના બોલો હો. મારી ઉંમર હો હું જોઈ એમ તો પછી. અરે તું કોઈ મારથી કોઈ મોટો નહીં સમજો. તું મારા છોકરા બરાબરની વાત કરી રહી છે. હું બોલી રહ્યો મારી ઉંમર તો જો અહીં દાઢીમ ધોળા બા છે. આ કેમ નહીં? તું મારા જેવડો થઈ ગયો લે. તારા બાપ હજુ મારા જેવડો છે એમ કે? મારી વાત ઓભળો. સાચું નેનું છોકરું હોય ને એ કે વાત કરી રહ્યા હતી. એટલે આ તો હું હારો કહેવા કે તને જોબુ ખાવા દઉં ને કે તને બહુ ઉતારું સમજો. આ તો બાબુડાની શરમ અડા મને. તમે અમને શું ના પાડતા હશો? જોબુડો અમારો હોય તો તમે અમને શું ના પાડતા હશો? એટલે આ કીધું તો ખરી જોબુડો તો તમારો લે. લે હેડજો આજ તો મુઢે કરાવા હી મારા કાકા આગળ હેડો. રોજ ઉઠીને તમે એમ કહો આ જોબુડો મારો. તમને જોર આવ્યું કે મારા કાકાને જોર આવ્યું? લે હેડો મુઢે કરાવા મારા કાકા આગળ. અને તારો કાકો એમ કે આ જોબુડો બાનો છે તો બોલ શું કરે? કોઈ બી કાળે હોય જ નહીં ભલામણ. જમીન અમારી, જગ્યા અમારી, તોય તમારો જોબુડો હશે. એમ નહીં, તારો કાકો કે આ જોબુડો બાનો છે તો જોબુ ખાવા નહીં ચડવાનું. જો ચોખ્ખી વાત છે. હા મારા કાકો કહે તો મુંહ નહીં લે બસ. હા તે લે હેડ હેડો મારા કાકા જોડે હેડો. હેડ. રોજ ઉઠીને બેઠે પડ્યા પાહા. હા તે લે હેડ કે હાલ મુઢે થઈ જાય હમણાં. હા તે હેડો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હાલ હેડો ખબર પડી જા. બાબુ એ બાબુ હા મારી વાત ઓટલું તું ક્યારે બોલશું નહીં તમને કહી દઉં. ફોન લઈને બોલાવો. એ મારા ઉપરનો છે બરાબર છે. હું ગમે તે રીતે બોલાવ તારે નહીં જવાનું. હા પણ મારી વાત ઓટલો કોઈ બી દીકરો એના બાપનું અપમાન સહન ના કરી કે. ભલા મોણા નોમ લઈને બોલાવો હોય તો. શાંતિ રાખ. વાત કરી રહ્યા તુંકારો ના આલજો કોઈ. એ બાબુ હજુ તુંકારો આલી રહ્યા. લે શાંતિથી ઉભો રહી યાર. એ મારી ઉંમરનો કીધું જ ખરી તને લે. આવો કંઠા આવો. આ ઓને સમજાય છે હો ને એના મોઢે વધારે બોલ ના કરે મારા કને કે મારા કોણ ને પેલું હું. દાદા મારો ઈ માટે ભલા મોણા થોડા માર ખાવા મોટા કર્યા છે ઈવને. એટલે ધમધમ બોલી રહ્યો યાર. કંઠા હું કહું. શા કારણે મારા છોકરાને તમે મારવાની વાત કરો એટલા? એટલે આ ધમધમ બોલી રહ્યો. એને શિખામણ નહીં આલી રે યાર. મારી વાત ઓપડો કાકા. કશું જમતમ બોલતો નહીં. આયરા હમણે આ જોબુ પાતે ને આપડા જોબુડે તે રોજ જોબુ ખાવા બેજાય. રોજ મને બકાઈને જોબુ ખાઈ જાય કે આ જોબુડો તો મારો થોડો તારા બાનો છે.
એમ કરી રોજ જોબુ ખાઈ જઈ. આજ મેં ઈવન કચ્છી ના પાડી દીધી તે મને હું કઈ ખબર કે તું નાના મોઢે બહુ બોલી છે, હોમું બોલી છે. એટલે પછી મેં કીધું તો તમે રોજ ક્યાં કરો ને કે જોબુડો મારો લેડો માર કાકા જોડે મુઢે કરાવવા. એટલે મુઢે કરાવવા લઈને આવ્યો હું આન. એવું એમ આ તે પૂછ આ તારો બાપ ઉભો એ જોબુડો કનો હલે હે યા કાકા આપણી વાડીમાં જોબુડો રહ્યો એ જોબુડો કોનો એ કહેજો મને તમે. છોકરાએ જોબુડો તો આ બાબુલાલ ખેતરમાંથી લાયા ભાઈ. ખેતરમાંથી લાય. ઓ વાહ. તે ભાઈ મારી જમીનમાં ચમ વાવો? હવે ભલામણો તમારી જમીનમાં વાવું ને હા. તો આ જોબુડો મોટો થાય, જોબુ આવશે તો આપણે બેંક ખાવા થાય ભલામણો. બા તમે વાત ચીવી કરો હો. કેમ આ ભાઈ? જોબુડો મોટો ચેન થાહે, આપણે જોબુ ચેન ખાહું અને તમે ઓ જોબુડો વાવો. એટલે આ ભલામણો જોબુડો મોટો થઈ જાય. આ ચોમાસું છે ને એટલે એના મૂળ રે બધો ચોટી જાય ભલામણો. સમજ્યા તમે? ઉજી જાય જોબુડો. એટલો જોબુ આપણે ખાવા માટે તમે વાવો એમ? ઓ વાહ. બા હું તમને એક વાત કહું, બોલો ને. આપણે જોબુડો મોટો થતો થતો આપણે બે જણા ટપકી જાવ કાઢાવો તો. એટલે આપણે બે જણા ટપકી જાય તો આપણા છોકરા ખાય ભલામણો. પણ છોકરાને ખાવો હતી તો વાવે, આપણે તો વાવવાને આવો. એટલે આ પણ વાઈ દે શું હતો આવો છે કેજો. પણ તોય તમે વળી બા મારી જમીનમાં વાવો. અચ્છા ભલામણો શું હતો છે લે? જોબુડો હું કહે સોયલો થા અને જોબુ ખાવાય મળશે. એ વાત હાજી, પણ જોબુડો ને જોબુ ચડ આવશે ને આપણે ખા. આવશે ભલામણો. શાંતિ રાખો ને તમે યાર. હા તે વાવો તાણ ભાઈ, મુહ લેવા ના પાડું. અને આવી પાણી મેળવા કોણ આવશે? એ તો મેળવા આવશે ભલામણો. આપણે આવશે. તમે આવો તો તમે વેડજો બરાબર છે. અને હું આ બાજુ તમારે હું વેડ્યો બરાબર. લ્યો ધરે આવી ભાઈ. વાપરી લ્યો. મને બધા ચાલતો તો. મને બધા ચાલતો તો. ઓય પડ્યો ખબર પડે છે કે નહીં ભાઈ? એમ નહીં. હું બાબુડા પર ચડતો તો તે મને વમન કરતો તો તમે જોવો તો એ મારા જેવડો છે ને હે. મારી વાત સાંભળો. ભલે જોબુડો તમારું રે પણ જગ્યા તમારી હે. કાકા તમારી તાર બુદ્ધિ ઘાસ ચરવા દીધી ભલા માણસ. આપણી જગ્યા ઉપર હું કા જોબુડો વાપા દેવો પડે? ઈવન વાપો હોય તો ઈવન જગ્યા ઉપર આવી. અત્યારે જોબુડો કેવડો મોટો થઈ ગયો અને કેટલા જોબુ આવી. અલે ઓમ તો મારા ઘેર જ લાવો પણ મારા ઘેર જગ્યા નહીં એટલે મેં જોબુડો નતો ભાઈ સમજો. આજે તમાર તો ફૂંચી ખાવાય તો જમીન જીવી રહ્યું હકો. આ તે જોબુડો મારો છે. વાપરી દીધું ને તારા બાપના મુઠેથી હે. એ ગંડા બોલશો નહીં, છોકરો મારો છે. આ તો શિખમણ આલોક તારા ભલામણો નાના મુઠે વધારે બોલ કરો હે. એટલે કાકા હોય 100% જોબુડો વાને વાય તો ઓવા ભાઈ ઓને વાયો તો. તમે એવું બટાકું વાફીને બેઠા ને મારા હવે શું કરવાનું? હવે મારી વાત સાંભળી લે. મારા જોબુડે જો જોબુ ખવાય ને તો તારા પગ નોખા કરી દી ઓરખજે. કાકા આયરા તો રોજ જોબુ ખાઈ પણ આખા ગામના વાહનના છોકરા લાઈન જોબુડો ઝુલાવરાવી અને કન કેવું કરી છે પછી ના પાડું જ ના. આ તે જોબુડો મારો છે બરાબર છે. થળામાંથી કાપી નાખું કે ધોડી નાખું ગમે તે કરું. જોબુડો મારો છે, મારો છે, મારો છે. સમજો? આઈ જજો કા. હવે તું હું લેવા આવી લે ચેડે હે. તમે તો જોશો હું તો જોબુડે જાઉં છું. આ તે જગ્યા મારી છે. જગ્યાએ તો આયા ને ભલામણો વાત કરી રહ્યા હતી. આ તે આપવું તો હેર જગ્યાએ પણ જો જોબુડા પર પગ મેલો તો મને માતાના બે પગ કાપી નાખ્યો. બોલશો નહીં મારા છોકરાને, બોલશો નહીં ભાઈ. મને હા અત્યારે મારા મરવાની ઉંમર છે એટલે તમે મારા છોકરાને ધમકી આલો છો એ થોડું ચાલતું હોય છે. અલ્યા ધમકી નહીં આલતો યાર. આ તમારા છોકરાને તમે શિખામણ નહીં આલી જેવું તેવું બોલો છો એટલે મારા આ બોલવું તે પડે. વ્યવહારનું થાવું કે કહું છું તાણી. અલ્યા અમે તારા બાપનો બે હાથ જાવ કુદા લડ્યા નહીં. જો પેલા આઈ જાય છે. આ બારમાન હાથમ નકર દતું રે. હકીકત તમે નહીં જવાન જૂથ વાત કરી રહ્યા હોતે. અમે તો હજુ છે ને 10-15 વર્ષ ગાધે એવા છે. અરે ચાર દાડાના મહેમાનોને વાત કરી રહ્યા. તમે બોલ્યા ના આઈ જજો કા. હવે આવતો ના રે. ટેન્શન લેવા નહીં હું પહોંચી વળે. બાબા તને કહી દઉં જો બુડા પર ચડતો ના કે જોબુ ખાતો ના તને કહી દઉં. સારું આવી ભાઈ નકર છોડે ને વરખજે ઘર ઉધી. તમે બે હોય કે આવતા નહીં હું જાઉં છું આપણી વાડીએ. કબૂલ થઈ ગયું લે. તારા બાપા એમ કીધું ના
હવે મારી વાત સાંભળો. જોબુડો તમારો હોય તો બટકા ભરીને ઊંધા પડો, પણ ભલા મોણા જોપાન ગેટ કેમ ખુલ્લો મેલ્યો તો? આ કે તું પાછળ લતો આવતો લે હે આવી રીતે ખુલ્લા નહીં મેળવાના ગેટ, જો તમને કહી દઉં. ને કહું કરી લે હે જોબુડો તમારો હો, વચપડતી દાદાગીરી નહીં કરવાની. આ જગ્યા કોઈ તમારી નહીં, વાત કરી રહ્યા છે. પણ જોબુડો તો મારો હક નહીં લે હે ખરેખર હદાન ઘેરા અડધો કલાક થઈ ગયો, હજુ સુધી હગો આયા નહીં. શિખર ચોજ્યા મેં તો જાતે ચા મૂકીને પી લીધો, પણ હગો હજુ સુધી આયા નહીં. શિખર ચોજ્યા, શિખર બાર જેક શિખરું તો ઘર ખુલ્લું મૂકીને હગો તો બહાર તો ના જોય. ત્યાં હગા ના પણ એથી ઘડા સુધી આરામ કરીએ આપણે. ખરેખર જોબુડા ઉપર ચડીને જોબુ ખાતો હતો ને તે પેલો મારો ઓળશો કાગડો બેઠો ને લાલ પીળો થઈ રહ્યો તો તો તાચી રહ્યો છે અહીંયા કાચેંડો જવા દે કે વાસીન જયો ફંકી આવ્યો પેલી બચ્ચા અરે હા આઈનો એકણ ઊંઝ્યા હે મારું ઘર ખુલ્લું છે આઈના હગાય હું હજીરા કર્યા પૂછવા દે હગાઓ એ હગા હગા તમે આવી જાય? ઓ આઈ ગયા પણ તમે ચાણા આયા ને હોના ઘરમાં હું હજીરા કરે હે કોઈ હજીરા નહીં કરે હગા યાર. આ અડધો કલાક થયો યાર, તમે તો કેમ જતા રહેતા? અડધો કલાક જોઈ ઓવા તે ભલા મને ફોન ના કરાય આ ખાટલો ઢાળીને ઊંઝ્યા છો ઘર ખુલ્લું પડ્યું છે ને મારા માટે તો 900 હગા કયો. આ એ વાત છે, આ બરાબર છે હા શું ચાલે કો બસ શાંતિ. તમાર કો ભાઈ શાંતિ છે જોબુ ખાવા ગયો તો જોબુ ખાઈ ના લાવ્યો છું તમે બી હો હું પાણી લાવું ચા બનાવી દઉં હો ચા નહીં બનાવો હગા, મારે નીકળવું છે. ચા તો મેં બનાવીને કહીએ પી લીધો. બનાવી પી લીધો ઓય યાર જોઈ લો. એટલે હો આગા તાણ યાર તમે એ યાર ભલા ભલા તમે જો આખે મથાણ આવતું તું હે હું આઈ ના મેલા ત્યાં મને ફોન ના કરવો પડે હે એટલે હું ફોન તો યાર મોડું થતું હતું એટલે કીધું હવે તમને ભેગો થઈને નીકળું હવે. એવું હતી ઓ હવે નીકળવું જ છે યાર. ના ભલે તમે ચા પીધી પાણી પીધું બરોબર છે પણ રોટલા ગધા કર ના કરવા દો ના ના આગળ પણ મોડું થાય યાર ક્યારે યાર. રોટલા જો ખાવા પડી વાત કરો હતી ના ના યાર હવે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો એટલે કહું યાર. એવું છે ઓવા એક કામ કરો હા તમે આવું વાયકણ આવ્યા છો તો ખાલી હાથે તમને ઘેર નામ મોકલું બરોબર છે હા. કોક ને કોક વસ્તુ તો તમારે લઈ જવું પડશે હોય હું આવી ગયો હવે. ચપ્પલ લઈ જવાય એટલે યાર ચપ્પલ લઈ જાઉં. ખાલી હાથે તો ના મેલું યાર એટલે યાર કશું નહીં લઈ જાઉં, હું હેડી હટજો. ના ના વાપડો મારી વાત હા તમારે ચપ્પલ ના જોતો હોય તો કોઈ વાંધો નહીં આટલો ઉભા રહો મારે ચાલો એટલે આવું છે પાહુ હવે યાર. એ હાબુ નહીં જોતા યાર. આપું નહીં આવતું યાર કાંઈ આ તો થેલી જોતી હતી એટલે લે હેડો હું તમને થેલી ભરીને જોબુ લઈ આલું જોબુ લઈ જો ઘેર હો બાપુ લઈ આલે. ઓ હા લે હેડો લે હાડો તા. જોબુડો આપણો જ છે કોઈ ચિંતા નહીં કરવાની એવું છે? ઓ હો લે હાડો તા. હેડો અલ્યા તારી આ ડોહો વાળી ચીયો સર આ કઈડો મારો ઓછો ગેટ ખુલ્લો રાખીને આવા એટલા રસ્તામાં જતું મોણો વાય વળી જાય છે. લઈ જવા દે હાલ ધમકાઈને કાઢું. એ ટોપી કોને પૂછીને આવ્યો હી તું? જોબુ ખાવું. આ તે જોબુ ખાવા કોને પૂછીને આવ્યો હી વાયકલ? જોબુ ખાય એમાં કને પૂછવાનું હોય? ઓ એટલે કોઈ જોબુડો તારા બાનો છે? એ જોબુડો ઈના બાનો નહીં આ બાનો જોબુડો છે સમજો અલ્યા તારી જમ તો ઉપર ખાડાઈ રહ્યા હી. તમે સાહેબ ઓવા તારે બધી તો પંચાયત રાખવાના આવા લે હે આ તે ભલા મોણે મારી વાળી કોક આવે ને તો પૂછું વાત કરીને આવતે. હા તો મને એવું ખબર તમે ઉપર મર્યા છો. આજે તારા વાડીમાં આવીને હું બીજું કોઈ લઈ લીધું લે હે મારા જોબુડે ઉભાઈ નહીં રે હે મારી વાત સાંભળો. આવી રીતે રસ્તામાં જતા માણસો વાય લાબાર નહીં ભેગા કરવાના નહીં. એ તો તારો બાર રસ્તામાં જતા મોણા નહીં મારા મહેમાન છે કાળ મુઠા આ બોલે બોલે જો બીજી વાર બોલે તો વળે કે મારા કે નહીં મેલું મહેમાન છો ઓવે. ઓરસા ફેર થઈ ગયું હો મહેમાન. મહેમાન તો ઠીક છે પણ ભલા મોણા આવી વાત કોઈ બીજાને ભેગા ના કરતા. 70 જણા ઓળખાણ આવશે મારા જોબુડે બોલ હવે હું તારાથી થાય એ ભલા કાકા લઈ જતા હેડ ઉપર
ખરેખર મારા કાકાએ મને એવો હલવાયો છે ને મારે કોઈ કેવું ને તોય કઈક તો નહીં. લાવો મેમન જેડો લાવો. મારા જોબુડાની હોત તારા રાખવા નાખતી નહીં સમજો. તારા જેવો રાખ્યું ને રાખ. હાથમાં હું પકડાય છે જોબુ ઓહો તમાર ખાવા ખોકી ભલા મોણ કોઈથી ઓછા હું કા કરો અજે આ તારા બાપાનો હોત જોબુડો લે. બસ હો બાઉધી નહીં જો તમને કહી દઉં કંડાળ. આ તો તારા જોબુડાની ચોપડા પૂછ રાખવાની આવે લે હે. આ તો જોબુ વળગ્યો તમાર જેવા ખાઈ ભલા મોણો વાત કરી રહ્યા ઠેલ્યો ભરાઈ રહ્યા હતી. જો મને માતાનો આ જોબુડામાં ચડે તો તારા પગ કાપી નાખ્યો વાળા ચડતોય ને ખાતોય નહીં. આ જોબુડો કને વાયો છે? આ બાય વાયો છે. બસ સમજ્યો? હવે મહેમાન વાપડી વધારે પડતું બોલાવવાનો રહો. બાબુડાના જોર નહીં આવ્યું. ફોન કર્યો ના અને ચમ બારે બાર હે મહા હું ઓરેન્જ ચમ નીકળો ખબર હે તમને? હા આગળ હાઈવે પર પોલીસ પડી હતી મારા જોડે લાયસન્સ નતું એટલે હું તો મારા મહાન કંપની બરાબર નીકળી જાઉં. કઢાઈ એક તો નહીં લાયસન્સ લે એટલું પણ પૈસા તો આવી 10,000 રૂપિયા ક્યાં લાયસન્સ ના પણ હું ભણેલો નહીં. એવું છે એમ? ઓહો ખરેખર મહાના ગોમમાં થઈને હેડો છો તો તમે વળતા નહીં લે મહાના ઘેર હે. પણ મારા મોડું થાય તો પૈસા લાવ્યા હોય તો હું તમારા ઘેર ના આવું પણ આ તમારા ઘેર હું આવ્યો ને મારે બહાર જવું. લે હાડ ચા પીન જજે લે જાજી ઘેર. ના મારા મારે ટાઈમ નહીં મારે મોડું થાય. અલ્યા વધારે ટાઈમ બગડશે નહીં તું તાર જાજી ઘેરે. ના મારે મોડું થાય એ પછી હું ચા પાણી કરવા આવશે બસ મારા કાકો બે જાય. પણ આવું ના ચાલે. તમે મહાના ગોમમાં થઈને બારે બાર નીકળી જાવ થોડું ચાલે લે હે. પછી તારા કાકા હું કહે કે મારો છોકરો અહીં થઈને આવ્યો પણ એ મહાએ રકાબી ચાહે ના ભાઈ. એટલે મારા કાકા મન ના પડે કે ચોય ઉભો ના રહેતો મારા ડીસા જવાનું તો ડાયરેક્ટ ડીસા જઈને ઊભું રહેવાનું છે રસ્તામાં કેવું રોકાવાનું નહીં. એવું છે? ઓહો ભેંસના પૈસા આલવા જવું. પૈસા આલવા જાય? ઓહો એ પૈસા તો લાઈ કલાક લેટ એમાં હું હતો છે આપણે હે? હવે મારી વાત પણ હા. તારા ચા ના પીવો તો કોઈ વાંધો નહીં. આપણા જોબુડે જોબુ ખાઈને તું તાર જા ભાઈ. એ તો પછી પૈસા લાયા જોબુ ખાવા. ના તું જોબુ ખાઈને જાય ભાઈ. ચા ના પીવો તો કોઈ નહીં જવા દે. માં તમે હટ કરો ને હાથ મિલતા નહીં હો. આ તો હું તને ભાડી કે નકર તો મારે પર જતો નથી હો. એ હારો રખ જવા દે. હા ભાઈ આ તો પૂરા. ઓય તને આપણો જોબુડો બતાવ. વાહ હા મહા આ જોબુડો આપણો હો. આ જોબુ તમારો મહા. ઓલા જો ખાલી કેવો જોબુ આયા હી. મહા ખરેખર તમારો જોબુ હારો હો. જોબુ વધારે આવ્યો મહા. જોબુ તો આયા જ ચીકા હો. અલ્યા તારી વળી આ ગેટ કોને ખુલ્લો મેલ્યો? આ બાઈક કોનું છે? ખરેખર આ બાઈ વેના જોબુડા ઉપર હક જમાયો ને 1 મિનિટ ગેટ બંધ રહેતો નહીં કોઈ માણસોની અવર જવર બંધ રહેતી નહીં. તું કાંઈ લાગે જોવા દેજે. જોબુ ખાવા આયા છો તમે? પડી લે તારા હાથ ભાજી ના જો હમણાં. આ કોણ છે? મારો ભોણો છે કોણ છે તે લે આ કોણોને ડાયરેક્ટ લે કાળ ઉધા જમા. અલ્યા તારી મારે લુસા આ તો કૈડાનો પોણિયો ને હાર્યો. ભોરે મહા હું જઉં માર જોબુ નહીં ખાવા. ભોણા તો જાય ભોરે તું. ના હું તો માર ઘેર જવું હવે. પકાને તને ઓળખ્યો નતો હો. પણ તમારે પૂછવું તો પણ ડાયરેક્ટ દેવાવાળી કરવાની આવે કોણ હી તું ના પૂછવું પડે. મારી વાત ઓપડો પેલા કન ગેટ ખુલ્લો પડ્યો તો એટલા રીહનો ભરેલો હું આવતો તો મેં તમને ઓળખ્યા ને એટલા દેવાડ્યા. પણ હવે તો ના દેવાળવાના હોય જોયા વગર. ભોણા કેટલી હોટીઓ મારી મને ક્યાં તું ખાલી આ 4-5 હોટીઓ મારી હે લો મહા હાથો વાળો. બબર જોયા ભળ્યા વગર કોઈના ઉપર હાથ ના ઉપર ને કે ખોડે હાથ નહીં ઉભો રાખજે. અલ્યા પણ ભલા મોણા તમે કોકના લઈને આવો તો ન્યાતે મરો કે અધર જતા રહો તે. અરે
જોબુડો મારો છે, હું ગમે તેને જોબુ ખાવા લઈને આવું, સમજ્યો? અલ્યા પણ તમારી ઓળખાણ માટે હોય નેચે ટળવું પડે, વાત કરી રહ્યા હાવ. અધર જઈને ચૂચમાં બેહો તો પછી મને હું ખબર આ તમારો હકો છે. આજે કોઈ મહેમાન આવ્યો તો મહેમાન ને ઉપર ચડાવ લે હે, જોબુડા પર ચડાવ ભોય પડે તો હાથમાં ભાજી જઈનો જોબ ગાંધા, મારી વાત હોભળો, વાયકણ એકલા મહેમાન નહીં આવતા, રસ્તાના કેટલાય છોકરા જોબુ ખાઈ જાય છે. આવી ખરી, સમજ્યો? હા ભણા મારે જોબુ ખાવાને મોય ઘેર દેવું હો. ના ઈ નતા જોબુ ખાઈ જવાનું, જોબુ લઈ જવાનું. ના ના મારા ખાવાય ને લેવાય ને હું જાઉં. મારે નીકળા અલ્યા પણ મને ખબર નથી, કોઈ જોણી જોઈ નહીં મારે બા વાત કરી રહ્યા હતી. આ ત્યાં તારી જમીન છે એટલે તું પાવર કરી રહ્યો એમ ના હે. ભલા મોણો વોટ તો રાખવી જ પડે ને, તમારે તો ખાલી એકલો જોબુડો, મારે તો આખી વાળી છે. હવે મારી વાતો કર, આ જોબુડો મારો છે અને ઓય ઉપર બેહીને જોબુ ખાવા હે અને 70 જણાને ફોન કરવા હે અને 70 વાયકણ જોબુ ખાવા આવશે. તારાથી થાય ને એ ભડાકા કરી લેવું પડે. જેના મુઠે વધારે ચરબી કરકા કરી લે હે એવો મારે તને તારા બાબુડા બે ને તો સોડિયો ઉતારી દે હો રાખજે. વાયકણ ફોન કરીને 70 જણાને બોલાવા હે અને 70 જોબુ ખાઈ. તારાથી થાય ને એક ભડાકા કરી લે જાય ઉપર. બસ મારા કાકા ઉધી નહીં હોય તો મને કહી દઉં, જો આ છેલ્લી વખત કહું છું. હવે તને કીધું તો ખરી, તારાથી જે ભડાકા થાય ને એ કરી લે જાય. આઈ ગયો જો કા આયરા ઉંમરમાં મોટા સીન વધારે પડતો પાવર કરી રહ્યા છે. મારા રહેતા જ હું હોય, હવે બીજા નહીં આબા દઉં. તમારો હગો હોય કે લોટ ગરજન ગમે એવો માણસ હોય, પણ વાયકણ તો હીરો નહીં આવે, નહીં આવે, નહીં આવે. હું એ જોઉં છું તાણી આવી વાયકણ નવો માણસ કેવી રીતે આવે. એ પનોતી આ બધા છે. બસ ખાલી થોડી વાર વાટ જુઓ મારી, પછી ખબર પડે વાયકણ કેવા માણસો આવી. કેમ તારી ખાટલી બંધાવાની છે હે? ખાલી કુની બંધાય ને કુની નહીં બંધાતી, થોડી વાર રો પછી ખબર પડશે. આથી જા, જે ભડાકા કરવા કર લે જાય ઉપર હે. આઈ ગયો જો કા બધા ગરમી કરતો ન ના કા વરાગ્ય છોડ્યો નહીં વરાગ્ય તને તારા બાબુડા બે. વાન વાળી ચડના કાકા સમજીને મોન આલું છું, પણ હારે મોન ના લાયક નહીં. આ તો લાકડીઓ ખાઈને એ લાયક છે. હવે બોલો, હવે હું હતું કો બાબુડો તમારો છે, તમારો, પણ જમીન તો મારા બાપની છે. જો મને માતાના ભોય જમીન ઉપર પગ મિલે ને પગ પાડી નાખે. એટલે એ તારાથી થાય ને ગોતરું ઉખાડી લેજે, સમજો? ખાલી ભોય આવ ખબર પડે. ભલે જોબુડો તમે વાય, જોબુડો તમારો રહ્યો, જમીન તો મારા બાપની છે. ખાલી પગ મિલો, જો પગનું નામું નિશાન રાખું ત્યાં જો. આજે આ ઉતરું વળી તારાથી થાય ભડાકા કરી લે જાય. ઉતરા ખબર પડે જો. તમારે રહેવું હોય તો ઉપર રહેજો. બાબર એ કોઈ ભોય આવે તો સમજો તમારી ઠાઠડી બંધાઈ જાય. બાબર એ તમારી ઠાઠડી બંધાઈ જાય. ખાલી ભોય પગ મેલો ખબર પડે. હજુ કહું જોબુડો લે. તમારો હો, પણ જમીન તો મારા બાપની છે, મારા બાપની. એ આવો હજુ ખાલી કહું છું ભોય લે. ખબર પડે. જમી જમીન જા તો ઓરખ વળી જે. કાકા સમજી મોન આલું છું. જમી. મોનના લાયક નહીં તમે. જપી મોનના જા લાયક જપી નહીં. જા નકો વરાગ્ય બાબુડા જેવી હાલત કરીને બેડ્યો કેળે બેડે ભજી નાખ્યો. બસ આવી મારા કાકા ઉસી બોલતા નહીં, એકદમ ના નેચર આવો જેટ ના પાડી નાખું તો મને કહેજો. વાયકણ જ બેહું, હેઠા ઉતરો એવા તરત ભાજી નાખું કે નહીં. આવો ખબર પડે નેચર. આવો હા એ તો મારે જાણ આપું છે તને આવ્યો. આવો ખબર પડશે. જવાનું જ નહીં વાયથી, જેવા નેચર આ ને એવો ઝેર પાડી નાખું કે નહીં. આ કે હું તો ઉપર બેહી ગયો મારે જાણ ઘેર જવું છે તારે હું આવ્યો. જેટલી કળા બેહી રહ્યો હું એ જોઉં છું. એ હું તો બે રાતે બેહી રહ્યો. હા તે બેહો વાયથી હાલું જ કહેજો. ચાંદની વાતના વળી પાવર કરી રહ્યા, જેમ તે મહેમાન લઈને આવો. હા તારી ચોખ્ખું આવી ગયો. હાલ હમણાં ભય પડત ને કડવો જોક ના જો જોવા દે પેલા. અરે તારી આ તો મારા ઓળખ્યો નેચે અડીયો કરી રહ્યો છે. આ એક ઘેર નહીં ગયો ખરેખર. જો હાલ હમણાં હું ભાવ ઉતરવા જાઉં તો મારા ઓળખ્યો લાકડીઓ ચોળા છે. હવે મારા ભોજ રીતે ઉતરવું. અરે ભાઈ જે થઈ ગયો હવે પતી ગયું. બીજું હું તને બોલેલું ના, 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 મારા બાપ વિશે બોલી રહ્યા હો. બાપની જ જમીન છે, મારા બાપની. ખાલી એકના ભોય ઉતરો. તમારે ભોય ઉતરવા તો આ જમીન ઉપર જ હેડવું પડશે. અને આ જમીન ઉપર પગ મેલો ને હું તમારા પગનું નામું નિશાન રાખું ને તો મારું નામે કળવાજી નહીં. અલ્યા તારી ઓને તો મારા ઓળખ્યા કાઠું કર્યું. કાના વાળી મોટા હમતીન કોઈ બોલતો નહીં એટલે તમે તો માથા ઉપર ચડ્યા છો તો. અયો કરી રહ્યો છે. હવે કોક કરી અને મારા ભોય ઉતરવું પડશે. ભોય આવો કે આવો, આખી જિંદગી જોબુડા ઉપર રહો. એક વખત ખાલી ઘેર જતા રહો ને તો
તો પાછો વળીને આ જોબુડા હું તાકું નહીં. પણ મારા ઓડિશો જો હું ભય ઉતરવા જાઉં તો આ કડવો મારા ઓડિશો લાકડી ચોડે એવો છે. હું કરું હા 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 ના હોય ને તો ફોન કરી અને મારા મેલાવાળા મોટિયાળો રહ્યા ને એ બધાને બોલાવી દઉં. પછી તો હાય રહ્યો ફોન કરવા જઈ. પહેલાં તો પેલા લાલ્યાને ફોન કરવા જઈ. બોલો બા. કોઈ નહીં યાર આ ઘેર અત્યારે શું કરતા હોય બા? હા ચમ ઝઘડો થયો? આવું હેડો હો, ચિંતા ના કરો, હાલ આવું. એ હા તારે બીજા કોને બોલાવા જાઉં? લે ગોવિંદજી ને બોલાવતો જવા દે. લે ગોવિંદજી, એ ગોવિંદજી શું કરી રહ્યા ભલા મોણા? આડોડી પડ્યા હતા. લે જો બા બોલાવી. કેમ હું કામ હશે? એ કોક કડવાજી બેના વચ્ચે કોક મેટલ થઈ ગઈ. હેડો બે વચ્ચે મેટલ થઈ ગઈ. ઓ ફોન આવ્યો મારી પર કે 2-3 મોટિયાળા બોલાવતા હોય, બીજા કોને બોલાવજી? આપણે બે જતાઈએ. હેડો ને, હાલો હેડો. હેડો. બટી આવું ના કરવાનું હોય. તું માર બટી જેવો કેવાય. મારા બેટા મારા બાપને તુંકારવા લઈને થોડું ચાલે. હું થોડું ખમે વાત કરી રહ્યો હતો. પણ એ બાબુ ને અમે બે તો ભાઈબંધ છે. હજી બાબુ કરી રહ્યો. બાબુલાલ કોકી હા બાબુલાલ ભાઈ જવા. ને આ તો તમે નહીં જવા દો. એ કડવાજી કેમ ભાઈ લાકડી લીધી હે? હા તમે કેમ પધારે હોય કર? ઓ એનો ફોન આવ્યો તો આવો બટી આવો. આ આયા. આપણા ગામમાં પંચી વડે આવી ને. આ રહ્યો ને આ છોકરો બાબુનો છોકરો હા. એ મને લાકડી લઈને મારવા જીવી થયો હો. હજી બાબુ ના કરશો જો તમને કહી દઉં. એ કરવાજી ઉંમર હો મૂકો તાકો ભલા મોણા. અલે પણ ભલા મોણા એરા મારા બાપનું તુંકારા દઈ રહી ચાંદના. બાબુડો કરી રહી. તમારા બાપનો કોક તુંકારો દેતું હોય તમે ખમો. પણ યાર એ તો બે ભાઈબંધ છે. પણ ના બોલવાનું બોલી રહી. અને એરા મારી જમીન ઉપર હક કરી છે. આ જીવન હું છોડવા જ નહીં. કેમ તમારી જમીન ઉપર પણ ખબર ના પડી યાર? વાત એ શું હા આખી આ વાત જબુડો કને વાયો ખબર છે? આ બાએ વાયો છે. કોઈના બાના જોર નહીં આવ્યું. આ તે મારા બાની જગ્યા છે. વાયકાને કોઈના બાનો જોર આવી નહીં રાખતા. એ બા તમે નેચક દિન ના આવો. આ કાળવાના પકડો પછી હું ભય આવું ને કારે મારા પગ ભાજી નાખી. અરે નહીં મારવા જાવ બી તમે પેલા ભય આવો સુખ શાંતિ હું વાત થઈ હાથી પો પછી ખબર જો પડે. ભૂલથી ભોય આવે તો લાકડીના ઝેર પાડી નાખે. એ એ કડવાજી તમને ભલા મોણા ખબર પડે કે નહીં પડતી? હા. એ તમારા બાપની ઉંમર નહીં, તમારા જીવડા નહીં, તમે હા. મારવા દો. મારી વાત આપડે અમારી મેકલમાં તમે બે પડશો ને આજ મુઈવન છોડવા નહીં. પણ યાર શાંતિ રાખો. જે વાત હોય આપણે સુખ શાંતિ પટાવટ કરવાની હોય યાર. તમે યાર મને છોડો યાર મુઈને છોડવા નહીં આજ. એ. ભલે તુંકારો દેવો પડે. મારા બાપને તુંકારો દઈ. મારા બાપથી જગતમાં કોઈ મોટું નહીં મારા માટે. છોડવાનું નહીં. પણ એવા દીકરા મુએ તારી બાપની ઉંમરનો હું સમજો. એ તો બે હા ભાઈબંધ છે. એ તો ગમે તે મજાક મસ્તી કરી એમાં તમારે તો ખોટું લગાવવાના આવે છે હે? બોલતી વાત મેં નીરી નહીં. આ આવડો હક કરીને એ વાત છે. તમે છોડજો. હે બા હે મારે શાંતિ છે ભય આવો. તમે યાર લાકડી છોડો બે જણા. પણ યાર તમે શાંતિ રાખો. પેલા આખી વાતો ભળવા દો પછી વાત લાલા થાય. દીકરા હવે તને આખી વાત કહું બરાબર. એ કરવાજી શાંતિ રાખો. પેલા વાતો ભળવા દો. આ જબુડો મુએ વાયો છે અને જમીન બાબુલાલની છે બરાબર. હા. હવે આ કડવો દીકરો મને એમ કે છે કે તમને જબુડા પછી કોઈ ના ઉતરવા દઉં. જમીન મારા બાપાની છે. એ કરવાજી કરવાજી, કેમ લે? આટલી દોઢાઈ કેમ કરો લે? અલા દોઢાઈ હું નહીં એ કરી રહ્યા હી. મોટા છે ને એટલા ખોટા છે. ભલા મોડા એ જોબુડો વર્ષો પહેલા વાયો છે. એમાં ધક કરી બેઠા હી. ના લાંબાના માણસો વાયકલ લાઈ અને જોબુ ખવડાવી છે. આવી વાન તો વાયકલ એકલો જોબુડો જ છે. મારા આખી વાળી છે. ભલા મોણા ના બોલવાનું મને બોલી રહી. મને તો બોલી પણ મારા બાપને તુંકારે ના બોલવાનું બોલી રહી. પછી હું થોડું ખમું. હું કંટાળીને કીધું કે જોબુડો ભલે તમે વાયો પણ જમીન તો મારા બાપની છે. પગ મિલતા નહીં ને પગ નોખા કરી જાય. હવે લાલા દીકરા અમે કેવું થયું ખબર છે? શરૂઆત એને કરી મને બોલવાની બરાબર છે અને પછી મેં પાછળ કોઈ બાકી ના રાખ્યું. આ બધું પૂરું કર્યું. પાવર ચિત્રો કરી રહી અને મને તો ઠીક પણ મારા બાપને ના બોલવાનું બોલી રહી. તમે મને એ કહેજો આ જગતમાં કયો દીકરો સદીના બાપ વિશે ખમકવા. કોઈને તારે ખબર? કોઈને ખબર ભાઈ. વાત સાચી મોટા છે. હોય તો તમારા ઘેર
પણ મારા આગળ મારા બાપને તુંકારો નહીં દેવાનો. બા પણ જો આ ઓના ડોહો રહ્યા ને મણાઈ એને હું મણાઈ કહું છું બરાબર છે અને તારા ડોહાનો હું બાબુલાલ કહું છું. બાબુલાલ નહીં, તમે બીજું કહેતા હતા. એ બાબુ કહેતો તો એ મારા કાકા ભાઈબંધ છે એટલા. હા, પણ મારા વાપરતો તુંકારો નહીં દેવાનો. પહેલી ને છેલ્લી વાત તો મને કરી દઉં છું. હા ભાઈ છોકરા મારી ભૂલ થઈ ગઈ ભાઈ તારા બાપને હું તુંકારથી બોલું છું એ તને નહીં ગમતું. ના બોલવાનું બોલતા હતા, કુલ ખબર વાત કરી રહ્યા છે અને આવડો કરી રહ્યા જરા મૂળથી જીસીબી બોલાવી જોબુડો કઢાઈ નાખવો. કઈ કે વાત જ લેવું નહીં. હવે મારી વાત સાંભળ. આ વર્ષોથી જોબુડો ઉભો છે બરાબર છે 12 મહિનામાં એક વખત જોબુ આવી તાણ અમે બધા હું બધા ખાવા લઈને આવું છું બરાબર. હા, પણ ભલા મોણા આવડા આંખ ના કરવાના હોય. તમે કેટલી દાદાગીરી કરો. આ જોબુડો પાર્ટી જગ્યા ઉપર ઉભો છે, તમારી પોતાની નવી વાત કરી રહ્યા છે. જમીન છે બાબુલાલ ની જોબુડો છે બાનો બરાબર છે. હા, તે બાબુલાલ મારા કાકો છે, જમીન મારી છે. આ જોબુડો મારો છે પણ તને હા, તે ચોખ્ખો જોબુડો જ કાઢી નાખું વાત જ આખી બંધ થઈ જાય. કડવાજી અમારી વાત સાંભળો. બા તમે ભય આવજો પેલા મારી વાત સાંભળો. તમે ભય કોઈ આવો આવો ખાલી એ! મારા હિસાબ ચૂકવો. શાંતિ રાખો કે ભલા મોણા અમારી વાત માનો તમે. બા પણ તમારે સમજવું પડે, ભલે જગ્યા એવાની રહી પણ બેન વેચીને જોબુ ખાવાનો હોય, વાત કરો ધણી તરત ના થઈ જવાનું હોય, ટૂંકારે ના બોલવાનું હોય. આવરી અલ્યા કોઈ એવું નહીં બકા. ઓમાં શું થયું ખબર છે? અરે એમ કે મારા બાપાનો જોબુડો છે જમીન એ અમારી છે બરાબર છે પણ મેં બાબુલાલ જોડે એને ચોખવટ પડાવી દીધી કે જોબુડો હું લાવ્યો તો ખેતરમાંથી એ વખત બરાબર અને મેં આવ્યો છો હોય ને જમીન. આ પણ કહું છું જોબુડો રાખવો નહીં, વાત જ આખી પટી બા, જાય. મારી વાત સાંભળો. હવે જો તુંકારો ના બે તમારા કાકા ના તો તમારી મોટી ઉંમર નડી જાય ને મને માતા ના લગીને ખમું નહીં. એટલે શાંતિ રાખો. બા, પણ એ મારી વાત મારા સાંભળો. ભાઈબંધ છે યાર કેટલી વખત તમારા ભાઈબંધ હોય તો એરે ઓફરતા હોય તાણે તમારે ઈવન જે કહેવાનું પણ આ ઈવનો કડવો છોકરો ઓફરતો હોય તો તમારે કશું નહીં કહેવાનું બરાબર. આ કે નહીં અને રી વાત જોબુ ની જો જોબુ તમારે કોઈ બીને ખવડાવો હોય તો વાયથી પાડી અને ઘેર લઈ જઈને આખા ગામને ખવડાવજો. વાયકન ચમ કે ઈવનની બીજી ત્રીજી વસ્તુ વાયેલી બરાબર. ઈવને કદાચ એની બીક રહેતી હોય કે મારી વાડીમાં બીજો ત્રીજો ભજવાર થાય આ એ વાત તો કદાચ તમારો ઝઘડો થાય એના કરતા તમારે જોબુ કોઈને ખવડાવો ઘેર લઈ જઈને પાડીને ખવડાવવાનો ઝઘડો જ ના થાય. ઝઘડો થવાનું મેન કારણ આ મોટા છે ને અવરચંડાઈ કરતા હતા, બીજું કોઈ નહીં. નક હું આટલી હદે બોલું જ નહીં યુવાન. પેલા જે શરૂઆત કરી એટલે હું બોલ્યો બરાબર છે ને કે હું કોઈ બોલે એવો નહીં. અને જમીન મારી ઘસીને મને જોબુ ખાવા ના પાડી વાત કરી રહ્યા બા, હતી. આ તે જોબુડો મારો પછી ના તમારો આ તે મારી જમીનમાં ઉભો રહેવા દેવો નહીં, મારે જીસીબી કટાઈ દેવો જોબુડો. ના આ જોબુડો તો હોય રે. આ તો મને ના પાડવા વાળા કોણ તમે? પણ પેલા તું બોલ્યો તાણા હું બોલ્યો આ તે તમે મને જોબુ ખાવા ના પાડો. પણ હું વચ્ચે ચડતો તો તાંતી મને ના પાડી હતી કોઈ નહીં આ આપવાની. તે એ વખત મને ખબર નથી કે જોબુડો તમારો છે. આ તો ત્રણ ચાર પતી ગયો ભલા મને વાત હું 17 વખત જોબુ ખાય જુઓ. હા, ખાજો, ખાજો. બધનો મોણો ના આપો જુઓ, તમને કહી દઉં છું. બા, આ તે ખાજે તે તાર જમીનમાં ઉભો છો જોબુડો બરાબર તું એ ખાજે ને હું એ હા. ખાઉં. અને મારા વાપરતા મારા કાકા વિશે ફેલ ફેલ નહીં બોલવાનું અને અવળો પાવર નહીં કરવા. ન પછી હું એ વખત ભૂલી જાય તમે મોટા છો. બા જો માફી માંગી. જો બાબુનો છોકરો ગોદા મારા મને એ નહીં મારી વાત સાંભળજો. ભલે મોટા રે માફી માગી લેજો વાત પૂરી થઈ જાય. કોણ માફી માંગા? તમે માજી લો પેલા માણો ઓમ હું હતો હો. એ મારો ખાહળો ભાઈ માફી માંગા હેડવા છે એ મારા છોકરા બરાબર છે હું એને માફી માંગુ લે હે અહીં કશું કોઈ માફી મંગાવી નહીં. બે જણા રાગે પડીને જોબુ ખો. તમારા બારના માણસો હોય કંડી લાવવાના જોબુડે તમારા જોબુ ખવડાવે ને તો પાડીને ઘેર લઈ જઈ વેચજો જો. આજે આપણે એ વાતમાં બંધાણા ઈવાના છોકરાની માફી ના માંગવી તો કોઈ નહીં. ઈવાના કાકાની ઘેર જઈને માફી માંગી લેજો ભાઈ. હા પણ અમે તો બાબુ મેં લડ્યા જ નહીં ને યાર આજે જો બાબુ કરી રહ્યા અરે છે. બાબુ લાલિયા હા ઓય બાબુ ઘેર જઈને જે કેવું કહેજો ઈવાનો ભરતા. મને વાપરતા કોઈ નહીં કહેવાનું, જો તમને કહી દઉં. બરાબર. અને હવે હોય જોબુડો ઉભો ને આ જેટલી ગળા જોબુ રહે ને એટલી ગળા તમારે જોબુ ખાવા હોય ને તો અફી અને અમે રીતે ખાવા આવશે ને તો ખાવા દે. બાકી જો અવર ઠંડાઈ કરીને તો નહીં ખાવા દઉં, તમને ચોખ્ખું કહું છું. આ તે વાંકડા અમે તો કોઈ ઓદરન જેમ ભૂસકા માર્યા હે બા મારી વાત સાંભળો. આ જોબુ તો મહિનો રહીને ઉલી જાય બરોબર. આ ઝઘડો પહેરી જાય તો કાયમ ઝઘડો રહે ભલામણ તમારે. અરે સંબંધ બગાડે બીજું કોઈ નહીં હવે યાર. મારી વાત આપણે તમે મોટા છો, મારા વધારે કોઈ કહેવું નહીં. જોબુ ખાવા હોય તો અમે રીતે ખાવા આવજો. હા. અને તમે મહેમાનને લઈને આવો ને એ મને વાંધો નહીં, પણ તમે પાવર કરી રહ્યા ને એથી મને વાંધો છે. બસ તો હવે માફી માંગી દે ટાઈમ હું ચોઈ માફી માંગુ
આ લાકડી લઈ તું ને તો મને મારવા યાર અરે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ એ બાપની ઉંમરના મોણાને તમે લાકડી લઈને મારવા આવીને થોડું ચાલે આ પણ હવે હમી રીતે જોબુ ખાવા આવજો જો તમને કીધું હારું હો ભાઈ હું એકલો આવ્યો ઉપલો ચડનાર હોય જોબુ ખાઈ રહ્યા હા ઘણા ખાધા તો તાજા તાજા જબુ ખાધા ઈ. હા એડવાન્સ કરો હારું હેડો કડવાજી તમે